નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારે મોડાસાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસામાં કિશોરીની હત્યા અને હુમલો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 13 વર્ષની કિશોરીનું અપહરણ કરીને તેના પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યા, અપહરણ અને મોલેસ્ટેશનનો કેસ દાખલ કર્યો છે અને ગુનાનો ચોક્કસ હેતુ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની શક્યતા. કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક નાણાકીય સહાય 6,000 થી વધારીને 9,000 કરવાની તૈયારી કરી રહી છે. ખેડૂતોને વધતા કૃષિ ખર્ચ સામે આ એક મોટી રાહત સાબિત થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાથી નુકસાન સામે સહાય પેકેજ અને પડકારો. રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાથી અસરગ્રસ્ત 42 લાખ હેક્ટરથી વધુ જમીન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જોકે ઘણા ખેડૂતોને હજુ સુધી સહાય મળી ન હોવાના અને ડુંગળી જેવા પાકોના પોષકક્ષમ ભાવ ન મળવાના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીનો સફળ મોડલ. પંચમહાલના એક ખેડૂત પ્રવીણભાઈ માછીએ શૂન્ય ખર્ચે પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક કમાણી કરી લીધી છે. તેમણે વચટિયા વગર મીશો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પોતાને ઝેર મુક્ત પાક સીધો ગ્રાહકોને વેચીને બમણો ભાવ મેળવ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી. ગુજરાત સરકાર ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરશે, જેનો ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતો 21 જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીસર્વે ક્ષતિ સુધારણા અરજીની મુદતમાં વધારો. ગુજરાત સરકારે જમીનના રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવા માટેની અરજીની સમય મર્યાદા વધારી દીધી છે. ખેડૂતો હવે 31 ડિસેમ્બર 2026 સુધી પોતાની જમીન સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરી શકશે, જે એક મોટી રાહત છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી પર કડક કાર્યવાહી. ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એટલે કે માંજા જપ્ત કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે લગભગ 72,000 રીલ ચાઇનીઝ દોરી જપ્ત કરી છે અને 100 જેટલા કેસ પણ દાખલ કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં જોરદાર વધારો થયો છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોની સંખ્યામાં વધારો થતા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કે NHRCએ ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે ઝડપી સરકારી કાર્યવાહી કરવા માટે આહવાન કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 8 અને 9 જાન્યુઆરી વચ્ચે રાજકોટ જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 1.4 થી લઈને 3.8 સુધીની માપવામાં આવી છે, પરંતુ કોઈ નુકસાનીના અહેવાલ નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ. પીએમ મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સોમનાથ મંદિરની મુલાકાતનું આયોજન છે અને અમદાવાદમાં મેટ્રો ફેઝ તેનું પણ ઉદ્ઘાટન કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.